નમસ્કાર મિત્રો આજે તારીખ 28 જૂન 2025 મહત્વના સમાચારો ઉપર નજર નાખીએ તો અમદાવાદ ભગવાન જગન્નાથની જ મંદિરમાં બિરાજમાન થશે. અમિત શાહ પંચમહાલમાં જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. અમદાવાદના બાવડા અને સાણંદમાં અમિત શાહ દ્વારા વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન સમયે સક્રિય એવા પાટીદાર નેતાઓ ગાંધીનગર ખાતે ચિંતન શિબિરનું આયોજન કરશે. મિત્રો અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો વિશ્વમાં કોરોનાએ બરડો લીધો છે અને હજુ પણ ભારત સહિત અનેક દેશોમાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે હવે નવી એક રહસ્યમય બીમારીથી હડકંપ મચી જવા પામ્યો છે. આ બીમારીથી એક જ દિવસમાં 18 લોકોને ઝપેટમાં લેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 2 લોકોની હાલત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો વરસાદની મોટી આગાહી. આગામી 5 દિવસ માટે ગુજરાત માટે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં 16 જૂને થયેલા ચોમાસાની એન્ટ્રી બાદ 11 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. જ્યારે આ વર્ષે ચોમાસું ધમાકેદાર રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી અગાઉથી જ કરી દેવામાં આવી છે. ઉપરાંત મિત્રો આજ રોજ 13 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થયો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ બાદ ક્ષેત્રમાં ફરીથી શાંતિ સ્થપાઈ છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કહ્યું છે કે ઈરાન પરમાણુ સ્થળોનો હવાઈ હુમલા દ્વારા સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો અમે ફરીથી ઈરાન ઉપર હુમલો કરવામાં ખચકાઈશું નહીં. જો ઈરાન ભવિષ્યમાં ફરીથી સંવેદનશીલ પ્રવૃત્તિઓ ફરી શરૂ કરશે તો અમેરિકા તેના ઉપર એટેક કરશે. મિત્રો અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો અમદાવાદની પ્લેન ક્રેશની ઘટના હજુ જૂની થઈ નથી. ત્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ એર ઇન્ડિયાની ઓફિસમાં મોટી પાર્ટી થઈ હતી. લોકો ડાન્સ પણ કર્યો હતો, જેના લીધે થઈને કંપનીએ 4 સિનિયર ઓફિસરને નોકરીમાંથી હાંકી કાઢ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો ખેડાના નડિયાદ શહેરમાં ફેન્સી નંબર પ્લેટ ધરાવતા અને નંબર પ્લેટ વગરના 2 વ્હીલરો ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે નડિયાદ ટાઉન પોલીસે ડ્રાઈવ યોજી હતી, જેમાં 64 જેટલા 2 વ્હીલર્સ પણ ડિટેઇન કરાયા હતા. નડિયાદ ટાઉન પોલીસે અચાનક નંબર પ્લેટ બાબતે કામગીરી શરૂ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મિત્રો સુરેન્દ્રનગરથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર નવા જંકશન રોડ પર આવેલા 3 થી 4 સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિક મહિલાઓ અને રહીશો મહાનગરપાલિકા કચેરી ખાતે એકત્ર થયા હતા અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાને ધ્યાનમાં લઈને હલ્લાબોલ પણ કર્યો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીશું ડાકોરની. યાત્રાધામ ડાકોર અને બોરસદમાં પુષ્ય નક્ષત્રમાં આજે તારીખ 28મી શનિવારે રથયાત્રા રંગે ચંગે નીકળવાની છે. ત્યારે ડાકોરમાં શુક્રવારે ઠાકોરજી પોઢી ગયા પછી ચાંદી, તાંબા અને પિત્તળના રથોને મંદિર પરિભ્રમણ કરીને તપાસણી કરાઈ હતી. પવિત્ર યાત્રાધામ ડાકોરમાં પુષ્ય નક્ષત્રની અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળતી હોય છે. તે જ પરંપરા બોરસદમાં પણ વર્ષોથી ચાલતી આવતી હોય છે. ડાકોરમાં તારીખ 28મી શનિવારે સવારે 9:30 વાગે નીકળનારી રથયાત્રામાં ઠાકોરજીને નગરચર્યાએ નિહાળવા માટે ગામથી લોકો ડાકોરમાં પણ ઉમટી પડે છે. મિત્રો અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો પૂરી રથયાત્રામાં જગન્નાથજીના દર્શન માટે લાખોની ભીડ જોવા મળી. 68 ભક્તોને નાની મોટી ઈજાઓ પહોંચી. 500થી વધુ લોકોની તબિયત બગડી અને પબ્લિક એટલી સારી હતી કે 108 એમ્બ્યુલન્સને જવા માટે એક કોરિડોર પણ કરી આપ્યો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો કાંટા લગા ગીતને કારણે પ્રસિદ્ધ થઈ ચૂકેલી જાણીતી અભિનેત્રી અને મોડલ શેફાલી જરીવાલાનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. આ અહેવાલ બાદથી બોલિવૂડમાં શોકનો માહોલ છવાયો છે. તેના પતિ પરાગ ત્યાગીએ શેફાલીને છાતીમાં દુખાવાની ફરિયાદના પગલે હોસ્પિટલ પહોંચાડી હતી, પરંતુ ત્યાં ડોક્ટરે સારવાર દરમિયાન તેને મૃત પણ જાહેર કરી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.